या अली मदद मोलाली मदद Mute off. मोलाली मदद आप આવી ગયા બધા મ્યુટ કર્યા બધાને जी करीम भाई તમે રજા પર શરૂઆત કરીએ बिस्मिल्लाह આમીન શુક્ર અલ્હમ્દુલિલ્લાહ થેન્ક યુ વેરી મચ તમારા બધાનો ઘણો ઘણો આભાર या अली मदद मोलाली मदद મૌલાના નામથી શરૂઆત કરીએ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું You have been muted. To unmute yourself, press the star key twice. अल्लाह मुल्ला मुर्तजा अली सही खुदा बिन आलमीन दरी सलामत दाता सरकार आका नूर मौलाना शाह करीम हाजरी मामना લાખો લાખો શુક્રિયા અદા કરું છું ફરી એકવાર મૌલાએ મોકો આપ્યો તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનો અને હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોનો પછીની જે રેકોર્ડ સાંભળશે અને આ ઇલમ મિજલસના અંદર જે લોકો ખિદમત કરે છે એમના દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તજા અલી સહી ખુદાવિન આલમીન સુખી સલામત ને આબાદ રાખે आमीन મોલા દરેકની નેક ઉમેદો પૂરી કરે आमीन મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે आमीन કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે आमीन આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે અમારા સર્વે વિચારો અમારી સર્વે આશયો અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જો બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમે અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ તમારો ઇશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ અલ્લાહ કોણ છે મૌલા મુર્તઝા અલી सही अल्लाह छे अल्लाह मेरी सलवात पढ़ो अल्लाहुम्मा सल्ली अल्ला मुहम्मदन व आले मुहम्मद अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमाम ने फरमाव्યું ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલી ને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કરી પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો જેનું ઈમાન ગયું તેનું બધું ગયું જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું માટે પોતાના ઈમાનમાં कदी खलल थवा देशो नहीं अल्लाह मेरा सलवात पढ़ो अल्लाहुम्मा सल्ली अल्ला मुहम्मदन व आले मुहम्मद सतगुर कह रे सतगुर कह रे धर्म तो साचो ईमानो ईमान साचो जान जे ईमान लवशे फरमान सो ए दास हमारा जान
रे भाई ते दास हमारा जान है जिंदा कायम पाया शाबिर पाया ए जी अली ते तो सही अल्लाह कहिए ते माँ पूछो नहीं रे लगा अबे एने मानियो सीधा कसो एनु नाम छे जलन शाहो आकार छे तो रिखी सरो बुरा कहे साचा सतगुरे एम कहिया ए जी ते रूप अमारो जान जो ए मौला मुर्तजा अली अवतार अली अल्लाह एक करी जान जो ए माहे शकम यार जो लगार के तो रिखी सरो गुर कहे साचा सतगुरे हेम कहिया ए जी क्यारे अर्ज कीधी अली जनाब मां तमे सांभळो परवर दिगार अली अल्लाह एक फरमा दिया एनो ते कोण करशे एक बार छे तो रिखी सरो गुर कहे साचा सतगुरे हेम कहिया ए जी अली अल्लाह जे कोई मान से तेनो तीरते नबी मोहम्मद अवतार जे नबी जी ने आलम है थी उपजसे ते पीरा मुसल्ले आद थे तो रिखी सरो गुर कहे साचा सतगुरे हेम कहिया ए जी ईमान अमारो सलामत राखजो जेती उतरिए पेले बीजू एटलू अमे मांगिए
દીદાર રચે તો ખેતરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એજી અલીને દ્વારે અમે આવ્યા જ્યાં છૂટે સર્વે જીવોના જંજાળ ત્યાં હીણા ખીણા આગે કઈ જીવ ઉગરિયા એમાં હે અમારો જીવ છે ઉમેદ વાર છે તો ખેતરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા કાયમ પાયા શાતિર પાયા યા અલી બિલુત્ફી કદરીકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝાલીની મદદ આપણે માંગીએ છીએ મૌલા મુર્તઝાલી કોણ છે મૌલા મુર્તઝાલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝાલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સઘળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે ઇન્શાલ્લાહ આજે આપણે ગયા શુક્રવારે જે વાહિદનો ટોપિક હતો રાગનો પણ સવાલ છે એટલે આપણે એનો જિકર કરીએ છીએ પણ આપણે એની સાથે ઘણું બધું રૂહાની ઇલમ સાંભળ્યું તો આજે પણ ટોપિક એ રહેશે અને ઇન્શાલ્લાહ એ ટોપિકને આજે આપણે પૂરો કરવાની કોશિશ કરીશું પણ સાથે આપણને ઘણું બધું રૂહાની ઇલમ જાણવા મળશે તો ફરી પાછું કહું છું કે આપણો મકસદ જે રૂહાની ઇલ્મ છે જે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો એની સમજ હાંસલ કરવાનો મકસદ છે આપણો પણ સવાલો આવે છે બધાના કારણ કે દરેકની પ્રશ્ન મૂંઝવણો ગેરસમજણો અલગ અલગ હોય છે અને દરેકની રૂહાની હાલત અલગ અલગ હોય છે તો આપણે એ પ્રશ્નો મૂંઝવણો ગેરસમજણો દૂર કરવાની કોશિશ કરીએ છીએ મૌલાના ઇલમથી પણ આપણું ધ્યાન રૂહાની ઇલમ પર હોવું જોઈએ તો અગર કોઈને એવો સવાલ થતો હોય તો એમના માટે ફરીથી એ જ કહું છું કે ગમે જેવો સવાલ હશે ચર્ચા થતી હશે પણ આપણા પ્રસ્તાવના અને પૂર્ણાહુતિના અંદર જે મૌલાએ આપણને ઇલમ આપ્યું છે એના અંદર સંપૂર્ણ ઇલમ છે રૂહાનિયતનું બરાબર તો જે ગયા શુક્રવારે આપણે ઇન્શાલ્લાહ આજે ઘણા બધા જેનાનો આપણને સાંભળવા મળશે રાગથી તો જે રાગનો સવાલ હતો બરાબર કે કયો રાગ બોલવો જોઈએ તો જેમને સવાલ કર્યો છે ભાઈને હું પાછી અરજ કરું છું મેં એમને કીધું છે વાઈટ પછી એમની મુબારકી આવી હતી અને હું પણ એમને મુબારકી આપું છું સવાલ પૂછવા માટે અને દરેકને પ્રોત્સાહિત કરું છું કે કોઈ પણ સવાલ હોય તમે જરૂર પૂછો મૌલા મુર્તઝાલી ઇલ્મના સમંદર છે
આપણે કોઈ ઇલ્મમાં સમજદાર નથી, પણ આપણે કોશિશ કરી શકીએ છીએ. અને મૌલા ઈચ્છે છે કે આ જે જ્ઞાન અને સમજ મેળવવા જો બીજાઓને સહાય કરે છે તેઓને અમે અમારા ઉત્તમ પ્યાર ભર્યો દુઆ આશીષ ફરમાવી છે. તો એ ભાઈને મેં કીધું તમે, કારણ કે આપણે જયારે લાઈવ વાઇસ સાંભળતા હોઈએ છીએ તો એટલી બધી ચીજો આપણને યાદ નથી રહેતી, તો આપણે એટલા માટે આપણા વોટ્સએપ એપ ગ્રુપ છે આપણું ઇલમ ગ્રુપ, એના અંદર આપણે રેકોર્ડિંગ મૂકીએ છીએ. તો ધ્યાનથી સાંભળીએ રેકોર્ડિંગ વાયદની, ફરી વાર સાંભળીએ તો આપણને જોવામાં આવશે કે આપણો સવાલનો જવાબ આપવાની પૂરતી કોશિશ કરવામાં આવી છે. તો પહેલા શોર્ટના અંદર એ કહી દઉં કે કયો રાગ જમાતખાનામાં બોલાવવું જોઈએ, ગિનાન. અગર કોઈ બીજી જગ્યાએ બી આપણે બોલીએ છીએ ગિનાન, રાઈટ? તો જુઓ, જે લાસ્ટ વાહિદના અંદર કહ્યું હતું એ જ હું કહું છું કે એવું કોઈ ફરમાન નથી મૌલાનું કે કયા રાગ બોલાવવા જોઈએ, પણ અબુલ મિસ્રી સાહેબના વાહિદના અંદર છે, પણ આપણી પાસે એવું કોઈ પ્રિન્ટેડ ફરમાન નથી. પણ એ વાત સાચી જણાય છે. તો શું હતું કે જમાતના અંદર કોઈ મતભેદ થયા કે ગિનાનનો કયો રાગ બોલાવવો જોઈએ, તો હજરત ઇમામ આકા સુલ્તાન સાહેબ પાસે વાત ગઈ તો મૌલાએ કીધું કે ફોલો જુનાગઢ, કે જુનાગઢ જે ગુજરાતના અંદર સૌરાષ્ટ્ર કાઠિયાવાડના અંદર જે જુનાગઢ છે, વારેસ ઇસ્માઇલ ગાંધી નો જ્યાં જન્મ થયો છે અને જ્યાં એમને કાર્ય કર્યું વધારે, તો ત્યાં જે ગિનારના રાગ બોલાય છે એ બોલો, બરાબર? ચલો, આ ફરમાન છે મૌલાનું, આપણે પ્રિન્ટેડ નથી પણ આપણે માનીએ કે આ મૌલાનું ફરમાન છે, આપણે ઈમાન લાવીએ. હવે સવાલ એ થાય છે કે કોણ ડિસાઈડ કરશે? 650 ગિનાન છે અને 65 જેટલા ગ્રંથ છે. ગ્રંથ એટલે એક ગિનાનના અંદર 300, 400, 500, 600 કડી હોય. જેવી રીતે અનંત અખાડો છે, ગિરબાવલી છે, મોમન ચેતામણી છે, જે આપણે અલી અલ્લાહના ગિનાન બોલીએ છીએ. 650 પાઠનું એક ગ્રંથ છે. બુદ્ધ નિરંજન, બ્રહ્મપ્રકાશ, સતવેણી મોટી, સતવેણીની વેલ, 10 અવતાર મોટો, 10 અવતાર નાનો, આ બધા ગ્રંથ છે અને 650 જેટલા ગિનાન છે. તો એ તો બહુ મુશ્કેલ છે ને કે 650 ગિનાન અને હમણાં બી જે બોલાય છે એ બી ગિનાનોના રાગ કયા જુનાગઢના જ રાગ છે, રાઈટ? તો એ ભાઈને હું એ જ અરજ કરું છું કે તમે જે જમાતખાનામાં જતા હોય ત્યાં જે રાગ બોલાતા હોય એ રાગને ફોલો કરો. અગર તમને એ રાગ બરાબર બંધ બેસતો ના હોય અને થોડો તમે એનાથી ડિફરન્ટ રાગ બોલો છો તો કોશિશ કરો, બોલો, અગર જમાતમાં કઈ વિરોધ ના હોય તો, રાઈટ? પણ ખાસ કરીને કોઈ ટીચરના ગીતોનો રાગ કોપી કરીને આપણે બોલવાની કોશિશ ના કરીએ, રાઈટ? તો નૂર મૌલાના શાહ કરીમ જે મુનાઝાત છે, કસીદો છે, એનો રાગ એ જ છે જે હું બોલ્યો તો એ જ રાગ છે અને દરેક જમાતખાનામાં બોલવાવાળા એ જ રાગ બોલે છે. અને જે કાઉન્સિલ અને તરીકા બોર્ડ તરફથી જે રાગ શીખવાવાળા છે જમાતખાનામાં એ બી એ જ રાગ શીખાડે છે. કારણ કે હું જાણું છું આ લોકોને, જે લોકો રાગ શીખાડે છે, તો એમનું બી કેવું છે કે આ જ રાગ છે. ઓકે, પણ મારો થોડો રૂહાની ઈશ્કનો જલવો અને મારો જે બોલવાનો લહેજો એ થોડો અલગ છે, એટલે થોડું ડિફરન્ટ દેખાય છે. ઓકે, તો આ જ જવાબ છે. અને મેં એમ કીધું હતું કે દાખલા તરીકે મારો દાખલો તો મારો જન્મ સિદ્ધપુરના બાજુમાં વરસીલા કરીને ગામ છે, તો ત્યાં મેં જે રાગ સાંભળ્યા હતા એ બોમ્બેના અંદર અમુક ગિનારના રાગ અલગ હતા અને બોમ્બે જે સાંભળ્યા હતા અને હું બોલતો હતો સિદ્ધપુરના અંદર, બોમ્બેના અંદર, એ અમેરિકાના અંદર ઘણા ગિનાનોનો રાગ અલગ છે. ઓકે, પણ આપણો મકસદ રાગ નથી. આપણે એક બાબત ધ્યાનથી સાંભળીએ કે આ બધા જે હું ગિનાનો અને કસીદા રાગથી હું બોલું છું આ તે અને આ રાગ માટે હું બોલી રહ્યો છું, પણ આપણો મકસદ રાગ નથી. કોઈ જગ્યાએ મૌલા એમ નથી કીધું કે રાગ તમારો મકસદ છે. અવાજ અને રાગ સારો હોય તો સાંભળવા વાળાને સારું લાગે છે, બરાબર છે? એ જ એનો મકસદ છે. બાકી તો પછી અવાજ અને રાગમાં રહી ગયા અને ભેદ ના સમજ્યા ગિનાનનો તો પછી શું મતલબ રહ્યો? તો પછી પીરોએ કીધું કે જુક્તિ ન જાણે અને જોગ વખાણે. જુક્તિ એટલે કળા અને જોગ એટલે ઇબાદત. ઇબાદતની કળા, ઇબાદતની ખૂબીની ખબર નથી અને ઇબાદતના વખાણ કરીએ છીએ કે અમે ઇબાદત કરીએ છીએ, ઇબાદત કરવી જોઈએ, પણ એની કળાની ખબર નથી. જુક્તિ ન જાણે ને જોગ વખાણે તે તો બેઠા લોચન તાણીજી, એટલે કે આંખો ખેંચીને તાણીને બેઠા છીએ. બંદગીની પ્રેક્ટિસ કરવા વાળા બી આંખો ખેંચીને બેસે છે, ધ્યાન નથી લાગતું એટલે. અને ફરમાનનો ધ્યાન લગાવવા વાળા બી, ફરમાન પર મનન ચિંતન કરવા વાળા, આંખો ખુલ્લી રાખીને વાંચવા વાળા બી આંખો ખેંચીને પ્રેક્ટિસ કરે છે. એ બંનેને કીધું જુક્તિ ન જાણે ને જોગ વખાણે તો બેઠા લોચન તાણીજી. પણ આ ગિનાનના અંદર પર્ટિક્યુલર ગિનાનના ધ્યાનની વાત થઈ રહી છે. તો જુક્તિ ન જાણે અને જોગ વખાણે અને બેઠા લોચન તાણીજી,
હવે યુક્તિ શું છે અને જોગ શું છે એ આગળ બતાવે છે કે જ્ઞાન ધ્યાન કી ગતિ ભેદ ન જાણે. ગમે જેટલો સારો અવાજ હોય બોલવા વાળાનો અને ગમે જેટલો રાગ સારો હોય, પણ જ્ઞાન પર ધ્યાન નથી લાગ્યું તો એના ભેદની ખબર નથી પડી કે જ્ઞાનમાં સાહેબ છે એ જે સનાકત છે એ ખાલી સારા અવાજ અને સારા રાગથી નહીં મળી જાય, એના પર વિચાર કરવાથી મળે છે. જ્ઞાનમાં સાહેબ છે સનાકત, જે મન અરસનો ભેદ, પોતાને રોની શનાકતનો ભેદ ઇલમના અંદર છે, એ રેન દિન મિલો જાય ઇલમ મિજલસ में રાત દિવસ ઇલમ જ્ઞાન પર ફરમાન પર મનન ચિંતન કરવાથી. અને અમારા મોમન સારું તો એક ફરમાન જ બસ છે, કુરાન જ્ઞાન હદીસમાં છે તે કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવ્યું છે. તો એ મકસદ હોવો જોઈએ. અગર જ્ઞાન પર ધ્યાન લાગ્યું નથી તો રૂહની ગતિ થઈ નથી. જ્ઞાન ધ્યાન કી ગતિ ભેદ ન જાણે અને ભેદની ખબર ના પડી તો શું થયું? બેઠા સુરસુ સંગીત તાણી, જોર જોરથી જ્ઞાન બોલો છો સુર ખેંચીને, ભલે ગમે તેટલો અવાજ સારો હોય રાગ સારો હોય, પણ એ મકસદ નથી. જ્ઞાનમાં ધ્યાન લાગવું જોઈએ અને પોતાના રૂહની ગતિ થવી જોઈએ. એટલે કે ઇલમ વાળો પગથિયું ઉપર ચડે છે તે એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે, પણ જેને ઇલમ નથી એટલે કે ઇલમના ભેદ અને ખૂબીની ખબર નથી, મોઢેથી જ્ઞાન યાદ કરી દીધા છે અને સારા અવાજ રાખતી બોલીએ છે, એનાથી ભેદ હાંસલ નહીં થાય. જ્ઞાન પર ધ્યાન નહીં લાગે ત્યાર સુધી રૂહની ગતિ નહીં થાય અને ભેદ હાંસલ નહીં થાય. જેને ઇલમ નથી તે કહેશે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું. તો 50-100 જ્ઞાન યાદ થઈ ગયા સારું છે, સારા અવાજ રાખતી બોલો છો સારું છે, પણ એના કરતા વધારે શું સારું છે કે એના અંદર શું ભેદ અને ખૂબી છે એ સમજાવવી જોઈએ. અને પીરોએ કીધું કે સાચા જ્ઞાન તો ગુરુમુખના, જે કોઈ ઈમાન લાવશે ફરમાન શું. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે, એ ભેદ સમજવાનો છે અને રૂહાની સમજણના ફરમાન મુબારકનો અભ્યાસ કરવાનો છે, જે મૌલાએ આસાન રસ્તો બનાવ્યો. મેં તો જ્ઞાન ધ્યાન કી ગતિ ભેદ ન જાણે અને બેઠા સુરસુ સંગી તાણી. સુર ખેંચીને જ્ઞાન બોલી રહ્યા છે પણ અંદર શું ભેદ છે એ તો ખબર જ નથી, તો પછી મકસદ શું હાંસલ થયું? તો મકસદ પર આપણે ધ્યાન ધરીએ. બરાબર. તો ટૂંકના અંદર એ જ બાબત છે કે તમે જે જમાખાનામાં જતા હો ત્યાં જે રાગ બોલાતા હોય બોલો, એનાથી થોડો ડિફરન્ટ રાગ હોય, કારણ કે આપણે જે સમાજમાં અને જે સંસ્કૃતિમાં રહીએ છીએ તેનો પણ પ્રભાવ હોય છે. સિદ્ધપુરના રાગ અલગ હતા, મુંબઈના અલગ છે, અમેરિકાના અલગ છે, તો એ થોડો ઘણો ડિફરન્ટ હોય છે. બરાબર. પણ આપણો મકસદ એ છે કે સારા અવાજથી અને સારા રાગથી બોલાવવું જોઈએ, જેથી સામેવાળાને સાંભળવાળાની અંદર આસાન થાય, એના શબ્દો સમજવામાં આસાન થાય. બરાબર. તો ટૂંકના અંદર ફરી પાછું રિપીટ કરું છું કે જે જમાખાનામાં જતા હોય એ રાગને ફોલો કરો. થોડો ડિફરન્ટ રાગ હોય, તમારો જ્યાં જન્મ થયા હોય ને ત્યાં રહેતા હોય ને તમે બીજા સિટીના અંદર બીજા દેશમાં જાઓ છો ત્યાં રાગ અલગ હોય છે, તો થોડો ઘણો ડિફરન્ટ તો થોડો હોય છે. રાઈટ. બરાબર. પણ ખાસ કોઈ પિક્ચરના ગીતોની કોપી કરીને એ રાગ બોલવાની કોશિશ ના કરીએ. બરાબર. પણ જે મોહબ્બત છે ને એ મોહબ્બત અલગ જ છે. જેના દિલના અંદર દિલ મોહબ્બતથી ભરાઈ જાય છે ને એ કોઈ કોપી કરવા નથી જતા કે કોઈ રાગ બનાવવા નથી જતા, એ એમના દિલના અંદર એવી રચના થઈ જાય છે મોહબ્બતની. તો શું છે કે ભાઈ એ તો મોહબ્બતની રચના છે. તો જો આપણે ફરમાન, જ્ઞાન, હદીસ, કુરાન, ઇલમ જ્ઞાનની વાતો કરીએ છીએ, પણ મૌલાએ ફરમાયું કે જાહેર બાતુન જો કુછ દિખતા જો કુછ સુનતા કાન હક બિના તો ખાલી નહીં, એ નુકતા ખૂબ પહેચાન. એક બાજુ મૌલાએ ફરમાયું કે જાહેર સગળું દુનિયાને લગતું છે, તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. અહીંયા જાહેર બાતુન બે અલગ કર્યું, પણ એ જ મૌલાએ કીધું કે અમારા માટે જાહેર બાતુન બે એક જ છે. જાહેર બાતુન જો કુછ દિખતા જો કુછ સુનતા કાન હક બિના તો ખાલી નહીં, એ નુકતા ખૂબ પહેચાન. એ તો જે કાંઈ બી દેખાય છે સંભળાય છે બધાના અંદર હક છે, અને હકની શરાકત થઈ ગઈ તો પછી હું શું બોલું છું? ઘણા લોકોને બહુ નવાઈ લાગે છે આ ચીજ, પણ એનો એસેન્સ સમજો, એનો મતલબ સમજો કે વાત મોહબ્બતની થઈ રહી છે. શું, કયા રાગની વાત થઈ રહી છે? દિલ કા ભંવર કરે પુકાર, પ્યાર કા રાગ સુનો, પ્યાર કા રાગ સુનો રે હો. પ્યારનો રાગ સાંભળો. પ્યાર બોલવા વાળાના, અગર બોલવા વાળાનું દિલ મોહબ્બતથી ભરેલું છે ને તો એનો અવાજ કે રાગ ગમે જે હશે પણ એના મોહબ્બત આપણને અસર કરશે. તો એ મોહબ્બત અસર કરવી જોઈએ. આપણે બોલીએ છીએ તો આપણા દિલના અંદર મોહબ્બત ભરેલી છે.
તો સામેવાળાને અસર કરશે, એ મોહબ્બત અસર કરશે. બોલવાળા પછી ખબર પડે આદમી કી જબાન આદમી કી પીછાન, એ બોલે છે તો ખબર પડી જાય છે કે એનું દિલ મોહબ્બતથી ભરેલું છે, એ સમજીને બોલી રહ્યો છે. તો આ બધું ગભરાવાની જરૂર નથી. હું આપણા ગીત બોલ્યો તો ઘણા લોકો ગભરાઈ જાય છે. અબુજી મિસ્ત્રી સાહેબ કેટલા જમાતખાના અંદર વાયદના અંદર બધા હાફિઝ સિરાજી ને એ તો એ કોઈ શ્યોર નથી કે હાફિઝ સિરાજી ઇસ્માઇલી હતા. બધું તો એમના બી કેટલી શાયરીઓ અને અલ્લામા ઇકબાલની બી શાયરીઓ, તો એ તો સુન્ની મુસલમાન હતા, તો એમની શાયરીઓ વાયદના અંદર રાગથી બોલેલા છે અબુજી મિસ્ત્રી સાહેબ જમાતખાનાના અંદર. કારણ કે મકસદ શું છે? મકસદ મોહબ્બતનો છે. પણ આ તો કોણ કરી શકે છે? એટલે મોહબ્બત સમજમાં આવી ગઈ છે. તો એ નથી સમજમાં આવી ત્યાર સુધી તો સૌથી આસાન રસ્તો બતાવ્યો છે કે કલામ ખુદા કા યાદ કરો. દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. તો મોહમ્મદ સારું ફરમાન જ બસ છે, અમારા મોહમ્મદ સારું એક ફરમાન જ બસ છે. એને કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબ કા મેં. તો મૌલાનો ઈશ્ક તમારા દિલના અંદર વસી જશે. અને જયારે ઈશ્ક દિલના અંદર વસી જાય છે તો બધી વાતો એકદમ નિરાળી થઈ જાય છે. એને સામાન્ય માણસો સમજી નથી શકતા. પ્રેમી જાણે પ્રેમ રસ ઓર ન જાણે કોઈ, મૂર્ખ લોકો જાણે નહીં. કારણ કે ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે, ફરમાન ન સાંભળે તે નાદાન છે. એ અમારા ફરમાન વાંચવાને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિલના દુશ્મન છે, નાદાન દિલનો દુશ્મન છે. એવા લોકોને આ મોહબ્બતની ખબર નથી પડતી કે આ જેના દિલના અંદર મોહબ્બત પેદા થઈ છે, મોહબ્બત વસી ગઈ છે, એની વાતો, એનું વાણી ને વર્તન બીજાઓ નથી સમજમાં આવતું બીજાને. એ તો પ્રેમી જ જાણે પ્રેમ રસ ઓર ન જાણે કોઈ, મૂર્ખ લોકો જાણે નહીં પ્રેમ સિવા ક્યાં હોય. મોહબ્બત વગર કાંઈ નથી. હાજર ઇમામની નિયત અને હુબ વગર કોઈ ઇબાદત બંદગી કબૂલ થતી નથી. તો મકસદ શું છે? નિયત અને હુબ. જે કોઈ ચાહે તો આ ચાહના કરી એ નિયત છે, અને હુબ એ કોશિશ કરે છે, એ બતાવે છે કે મને મોહબ્બત છે એટલે કોશિશ કરી રહ્યો છે. તો ખાલી બોલવાથી કાંઈ નથી થઈ જતું. વાતે વડા ન હોઈએ. કલામ ખુદા કા યાદ કરો, નિત પડો. આ કોશિશ છે. પરિણામ શું છે? જો તુમ દિલ વસે રબ કા મેં. ઘણી વખત શું થાય છે કે આપણે બોલીએ બી છીએ ત્યારે અને સાંભળીએ છીએ ત્યારે બી આપણું દિલ ભરાઈ આવે છે અને આપણા રૂવાટા ઉભા થઈ જાય છે અને આપણે રડી પડીએ છીએ. રાઈટ? બરાબર છે કે રડવું આવે છે એ મોહબ્બતની નિશાની છે. પણ એના કરતા બી ઉપર છે કે એક ધ્યાનથી ઇલમ સાંભળવું. પછી એવું ના થાય કે રડવાના અંદર શું બોલાણું, મૌલાએ શું નસીહત કરી, એ જ આપણે ધ્યાનથી ના સાંભળ્યું. તો એક જગ્યાએ હું હતો તો એક ભાઈ બહુ રડવા લાગ્યા. તો બીજી વખતે વાઇઝ કરી તો પૂછવામાં આવ્યું કે ગઈ વાઇઝના અંદર શું કહેવામાં આવ્યું હતું? કે મને યાદ જ નથી, હું તો બહુ રડી ગયો હતો. હું તમે રડી રહ્યા હતા ત્યારે તમને કહેવામાં આવ્યું હતું કે રડી લો, પહેલા રડવું હોય તો રડી લો, ઓકે, અને પછી આપણે બોલીએ. અને જયારે બોલાતું હોય ત્યારે રડવાનું ચાલુ રાખવું હોય તો પછી શું કહેવામાં આવે છે એના અંદર ધ્યાન નહીં જાય. બરાબર છે? પણ ઘણી વખત આપણો પોતાનો કોઈ કંટ્રોલ નથી હોતો. મોહબ્બત એવી ચીજ છે તો રડવું આવી જાય છે. સહી છે. તો આજે બી આપણે ઘણા ગિનાનું બોલીશું ઇન્શાલ્લાહ. આજે આ ટોપિક પૂરો કરીશું. અને જે ભાઈનો સવાલ હતો એમને કદાચ સમજમાં ના આવે તો જરૂર મને ફોન કરે, ટેક્સ્ટ કરે, વોઇસ મેલ છોડે. તો ઘણા બધા ગિનાનો છે જે પ્રિન્ટેડ છે આપણી પાસે ગિનાની બુકના અંદર. તો ઓરિજિનલ ચીજો અલગ છે. એક આપણને કેમ ખબર નથી પડતી? કારણ કે આપણે ખાલી સારા અવાજ અને સારા રાગના અંદર ગિનાનું જ બોલીએ છીએ. એને શબ્દોને બી કે એની ભાવનાને આપણે અનુસરતા નથી, એટલે આપણને એ ચીજોની ખબર નથી પડતી. તો એવા ગિનાનો બી સિલેક્ટ કરેલા છે કે જેના અંદર પ્રિન્ટેડ બુકોના અંદર શબ્દો અલગ છે અને એકચ્યુઅલ શબ્દો અલગ છે. તો એ વિચાર કરવાથી એ બધી ચીજો મળે છે. તો એક ગિનાન છે પ્રભા ફાટી રેન મિયાની. તો બહુ બ્યુટીફુલ ગિનાન છે. અને સૈયદ ઇમામ શાહે એની રચના કરી છે. તો એક જાહેરના અંદર કોઈ છોકરીના સગાઈ થાય છે, શાદી થાય છે, તો એના અંદર જે તૈયારીઓ થાય છે શાદીની, અને શાદી થાય છે અને ધણીનો મોહબ્બત પ્રાપ્ત કરે છે, અને મોહબ્બતના અંદર શું થાય છે અને મોહબ્બતનું કેટલું અહેમિયત છે, એ જાહેરી દાખલા પરથી ગિનાનની રચના કરીને સૈયદ ઇમામ સાહેબ સમજાવ્યું છે. મારો રાગ કદાચ થોડો ડિફરન્ટ હશે, પણ
તમે સાંભળશો ઇન્શાલ્લાહ બહુ સારું લાગશે. અને બહુ થોડો રાગ બી ટફ છે. અને હવે પેલા જેટલા કન્ટિન્યુ ગિના નથી બોલાતા, પણ હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાની છે અને સરે વખાણ અલ્લાહ માટે છે, સગલી મખલુકાતનો પરવદિગાર છે. પણ તમારી જાણ સારું, આ તો આજથી 30 વર્ષ પહેલાની વાત છે. તો સિદ્ધપુરના અંદર હું 1.5 કલાક મૌલાની મહેરબાનીથી 1.5 કલાક વગર માઇકે કન્ટિન્યુ જ્ઞાન બોલેલો છું. અને શું હતું કે 11 વાગે તમને નવાઈ લાગતી હશે, પણ આ તો 30 વર્ષ પહેલાની વાત છે. તો 11 વાગે રવિવારે લાઈફની મિતાલીસ થતી હતી. અને સિદ્ધપુર એક ટાઉન છે, ના કોઈ મોટું શહેર છે કે ના ગામડું છે. સિદ્ધપુરના અંદર જમાતખાનું છે, એના બાજુ 24 ગામ એવા છે કે જેના અંદર ઇસ્માઇલીઓ રહે છે, જમાતખાનાઓ છે. 15-20 માઇલના રેડિયસના અંદર, કોઈ 5 માઇલ, કોઈ 10-15 માઇલ, એ રીતે. તો 30 વર્ષ પહેલાની વાત છે. લોકો પાસે પોતાની પ્રાઇવેટ ગાડીઓ નહોતી અને ગવર્મેન્ટની બસના અંદર આવવાનું હતું. તો ગવર્મેન્ટની બસોના ટાઈમ અલગ અલગ ગામમાં અલગ અલગ હોય છે ને. કોઈ 8 વાગે આવી જાય તો ઘણા લોકો 8:30 સિદ્ધપુર પહોંચી જતા હતા, કોઈ 9, 9:30 વાગે. તો 11 વાગે લાઈફની મિતાલી સ્ટાર્ટ થવાનો ટાઈમ હતો અને જમાત બીજે ક્યાં બેસે, નીચે ચા પાણી કરીને 9 વાગે જમાત ઉપર બેસી જતી અને 2 કલાક પછી લાઈફની મિતાલી સ્ટાર્ટ થતી. તો મૌલાની મહેરબાનીથી હું અને એક બહુ બુજુર્ગ કાકા હતા, મેતા ગામના, સિદ્ધપુરથી આગળ એક ગામ છે. એ તો બુજુર્ગ હતા, મોટી ઉંમરના હતા. પણ આજે એમના ઇલમ મિતાલીસના યાદ કરીને એમને ધન્યવાદ આપું છું કે ઇલમ મિતાલીસમાં એ જતા હતા. અને મેમનજી અંકલ નામ હતું એમનું. તો એ બહુ મોટી ઉંમરના હતા. એ સમયે કઈ 65-70 વર્ષના હશે. પણ એ તો મોઢે જ્ઞાન બોલતા હતા. હું તો બુકમાંથી વાંચતો હતો. એ તો મુખી સાહેબ કે મેમનજીભાઈ તો એ તો શરૂ થઈ જાય કલાકોના કલાકો મોઢે જ્ઞાન બોલતા હતા. અમે 2 જણા જ્ઞાનો બોલવામાં હતા 2 કલાક સુધી. તો એક વખત મૌલાની મહેરબાનીથી હું 1.5 કલાક વગર માઇકે કન્ટિન્યુ જ્ઞાન બોલ્યો હતો. એ ટાઈમ અલગ હતો, 30 વર્ષ પહેલાની વાત છે. હવે એટલું કન્ટિન્યુ નથી બોલાતું, પણ કોશિશ કરીએ છીએ. પર બફાતી રયણ દિયાણી સબ સંત મિલ આવો રે. પર બફાતી રયણ દિયાણી ના કે ધોકે ના હે ધોકે પાટ પર બેઠે ના હે ધોકે પાટ પર બેઠે અંગ સુહાગ ચડાવો રે. પર બફાતી રયન દિયાની પ્રભુ મુખ કી પ્રીત જલાજી પ્રભુ મુખ કી પ્રીત જો લાગી એ તો ही अंग बनायो रे. पर बफाती रयन दियानी छुव चंदन अंग को चढ़ावो छुव चंदन अंग को चढ़ावो આપણો કંઠ મનાયો રે. હેત સુહાગ પિયાસુ માંગો હેત સુહાગ પિયાસુ માંગો રત રત હાર ગુથાયો રે. પર બફાતી રયણ દિયાની
चतुर भुज की छब है न्यारी चतुर भुज की छब है न्यारी नैनो से नैन मिलावो रे प्रेम रस को प्याला पीना प्रेम रस को प्याला पीना अंग भयो मत वालो रे पर बफाटी रयन वियानी प्रेम रस की कीली जानी प्रेम रस की कीली जानी अंग में पड़ियो रे उजालो रे गुर चरण पर बन बन जाऊं गुर चरण पर बन बन जाऊं कहे छे इमाम शाह बालो रे पर बापाटी रयन दियानी सब संत मिल आवो रे पर बापाटी रयन दियानी खाई जिंदा કાયમ પાયા શાંતિ પાયા બહુ બ્યુટીફુલ જ્ઞાન મોહબ્બત એકદમ ભરેલું છે. તો શું છે આના અંદર આ જ્ઞાન અંદર જે પ્રિન્ટેડ બુકોના અંદર જે શબ્દો છે એના કરતા ઓરિજિનલ શબ્દ અલગ છે પણ જ્ઞાન સમજવા બહુ મુશ્કેલ છે. હું એકદમ નિખાલસ અને પ્રમાણિકતાથી કહું છું કે હું અગર કોશિશ કરું બહુ બી તો પણ હું તમને દરેક અક્ષરની શબ્દોની માયના કે એની જ્ઞાન અંદર વાક્યની રચના એ બહુ મારે માટે બહુ મુશ્કેલ છે સમજવી અને સમજાવવી મુશ્કેલ છે. પણ મૌલાએ કીધું છે કે કુરાન જ્ઞાન હદીસમાં છે તે કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવીએ છીએ. પણ સવાલો આવે છે અલગ અલગ એટલે આપણે કોશિશ કરીએ છીએ કે જેટલું સમજાવી શકીએ અને વધારે સારી રીતે સમજાવી શકીએ. કારણ કે 42 સૂર અને 36 ભાખ્યા તો 42 સૂર છે એના અને 36 ભાખ્યા તો 36 પ્રકારનું ગ્રામર છે ને 42 એની ભાષાઓ છે અલગ અલગ રાઈટ. તો કેટલી બધી ભાષાઓ છે આના અંદર અને ઘણી ભાષાઓ તો અત્યારે યુનિવર્સિટીમાં શીખવાડવામાં બી નથી આવતી જે 900 વર્ષ પહેલા જે બોલાતી હતી. આ જ્ઞાનો 900 વર્ષ પહેલાના છે અને પીર સદગુરુના જ્ઞાન તો એના બી પહેલા છે. તો અત્યારે તો એ ભાષાઓ લુપ્ત થઈ ગઈ છે, યુનિવર્સિટીમાં શીખવાડવામાં બી નથી આવતી. તો પ્રભા ફાટી રયણ તો બુકોના અંદર બિહાણી છે. પ્રભા ફાટી એટલે કે જે સવાર થાય છે પ્રભાત ફાટે છે એટલે સૂરજ નીકળવા પહેલા જે આકાશના અંદર જે લાલીમાં છાઈ જાય છે અને જે પ્રકાશ રોશની પથરાય છે સૂરજના નીકળ્યા પહેલા અજવાળું પથરાય છે એને પ્રભા ફાટી કહેવાય છે. તો પ્રભા ફાટી રયણ વિયાણી છે. એકચ્યુઅલી શબ્દ વિયાણી એટલે કે અંધકાર, રયણ એટલે અંધકાર જતો રહ્યો, અંધકાર હવે જવા લાગ્યો છે. સબ સંતન, બધા શું બોલે છે? સંતન નથી, સબ સંત મિલાવો. સબ સંત એટલે ઘણા જ્ઞાનોના અંદર ખાલી એક જ સંતની વાત કરી છે. એ મૌલા માટે શબ્દ છે કે રૂડા સાદ આવ્યા, રૂડા સંત આવ્યા. રૂડા એટલે બ્યુટીફુલ, સાદ એટલે જે ખુદાઈ ગુણો છે, ખુદા બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ છે, એ ગુણો વાળો સંત એટલે મૌલા પોતે. રૂડા સંત આવ્યા, રૂડા સાદ આવ્યા. આપણે ઘેર કોણ પધાર્યા? સાહેબજી પધાર્યા. તો સાહેબજી મૌલાને સંત કીધું. તો ત્યાં એક સંતની વાત છે મૌલા માટે, પણ અહીંયા કીધું સબ સંત આવી મિલો. તો સાથે અનંત કરોડી દેવ લાવ્યા. તો અહીંયા સંત દેવ શબ્દ માટે, એવી રૂહાનીઓ માટે.
જે બીજાઓના કમ્પેરના અંદર આલા રૂહાનીઓ છે અને જે આલેમે અરવાહના અંદર જે ફરી રહ્યા છે, જેઓ એમને જિસ્મ ધારણ નથી કરવું પડતું પણ એ રૂહાની જગતના અંદર જીવી રહ્યા છે અને ખુદાની ઇબાદત કરી રહ્યા છે. સબ એટલે વધારે કરતા છે, સબ સંત મિલાવો. પછી જે કીધું કે છોકરીની સગાઈ થાય છે અને શાદી થવાની હોય છે અને એની જે તૈયારીઓ થાય છે, તો એનું વર્ણન આપણે શોર્ટના અંદર આપણે સમજીએ કે આ ગિનારના અંદર એ ચીજને ધ્યાનમાં રાખીને સૈયદ ઇમામ શાહે મૌલાની મોહબ્બતની રચના કરી છે. એ છોકરીની સગાઈ થાય છે, શાદી થાય છે, તો એ શાદીની તૈયારીઓમાં થાય છે કે નાહીને ધોઈને પાટ પર બેસાડવામાં આવે છે, નાહે ધોકે પાટ પર બેઠે, અંગ સુહાગ ચડાવો. તો છોકરીનું સુહાગ શું કહેવાય છે? એનો ધણી કહેવાય છે. તો જે હિન્દુ સંસ્કૃતિના અંદર માથાના અંદર સિંદૂર ભરે છે શાદી થાય છે એટલે, તો એક પ્રતીક હોય છે કે પોતાને આ મર્દને પોતાનો ધણી તરીકે હંમેશના માટે સ્વીકાર કર્યો. તો અહીંયા શું છે, સૈયદ ઇમામ શાહ કહે કે અંગ સુહાગ ચડાવો, કે પોતાના હૃદયના અંદર, અહીંયા અંગ હૃદયના અંદર એ ચીજને ઓતપ્રોત કરી નાખો, સાચા દિલથી મૌલાને પોતાનો ધણી તરીકે સ્વીકાર કરો. અને શું થાય છે કે પ્રભુ, અહીંયા બધા બોલે છે મુખન, તો મુખન નથી, મુખ છે. મુખ એટલે મૌલાનો નુરાની ચહેરો, પ્રભુ એટલે મૌલા. પ્રભુ મુખન કી નહીં, પ્રભુ મુખ કી પ્રીત જો લાગી, કે મૌલાના મુબારક ચહેરાના નુરાની દીદારની પ્રીત લાગી છે, એની ઈચ્છા થઈ છે, એની તલબ થઈ છે. તો એ છોકરીની સગાઈ થાય છે, શાદી થાય છે, નાઈ ધોઈને પાટ પર બેસાડવામાં આવે છે અને આગળ શબ્દ આવે છે કે ચંદન અંગ કો ચડાવો. જે આપણે પીઠી કરીએ છીએ, તો આપણે હળદરની પીઠી થાય છે અત્યારે, પહેલા ચંદનની બી થતી હતી, તો એની મિસાલ છે. તો ચંદન એક સુગંધીદાર લકડું છે, તો એ ઉત્તમમાં ઉત્તમ લકડું કહેવાય છે કે ચંદનને જેટલું ઘસવામાં આવે એટલે સુગંધ પેદા થાય છે. કે ફિરોએ કીધું કે ચંદન થાવો તો ચેતીને ચાલો અને ઘસાવો આપણી દેહી, ઘસનતા ઘસનતા સૌરભ છૂટે. સૌરભ એટલે બ્યુટીફુલ ખુશ્બુ આવે છે, એને સૌરભ કહેવાય. એવી ઉત્તમ કર્યો કમાઈ. તો પ્રભુ મુખની પ્રીત લાગી એટલે એક છોકરીની સગાઈ થાય, શાદી થાય છે અને એના ધણીના દીદારની એને તલબ થાય છે. એ રીતે સૈયદ ઇમામ શાહ અહીંયા ફરમાવે છે કે પ્રભુ મૌલાના મુખ મુબારકના દીદારની પ્રીત લાગી છે. તો સંતન નથી, સંત છે, અને મુખન નથી, મુખ છે. મુખ એટલે ચહેરો. તો જેવી રીતે અત્યારે આપણે ઇન્ડિયામાં અને બીજી જગ્યાએ જે અક્ષર શબ્દ છે કૃષ્ણ, તો જે મૌલાનો અવતાર હતું કૃષ્ણ છે, પણ બધા અત્યારે શું બધું કૃષ્ણા બોલે છે. અને રામ છે તો બધા રામા બોલે છે, રાઈટ. તો એ રીતે અહીંયા બધા શું છે, સંતન અને મુખન બોલે છે, પણ સંત અને મુખ છે, રાઈટ. યહી સોહી અંગ બંધવો, કે આને તમારું જિસ્મ બનાવી દો. શું કે આ જે ઈચ્છાઓ છે કે ધણી તરીકે મૌલાને સ્વીકાર કરો અને એના નુરાની મુબારક ચહેરાના દીદારની તલબ કરવી, એ તમારા હૃદયના ઉતારી દો. છુવા ચંદન અંગકુ ચડાવો, આપણો કંઠ મનાવો. કંઠ એટલે ધણી, કે પોતાના કંઠને મનાવો, પોતાના ધણીને મનાવો. શાના માટે? હેત સુહાગ. જે પહેલા જે કીધું કે સુહાગ અંગ ચડાવો, અંગ સુહાગ ચડાવો, પછી એનો ભેદ ખોલ્યો કે કયું સુહાગ? તો કે હેત. હેત એટલે મોહબ્બત. મોહબ્બતનું સુહાગ. પિયા શું માંગો, કે પોતાના ધણીથી શું માંગો? કે તારી મોહબ્બત જોવે છે મને, બીજું કાંઈ નથી જોતું. એને સુહાગ કીધું કે ધણી તરફથી હેત સુહાગ માંગો, એની મોહબ્બત માંગો. રત રત હાર ગુથાવો. જે રીતે હાર ગુથવામાં આવે છે તો કેટલા બધા ફૂલો હોય છે, તો સોય અને નાની દોરીથી એને ગૂંથવામાં આવે છે અને બધા ફૂલોને એક કરીને પછી એનો હાર બનાવવામાં આવે છે. એ રીતે તમારી બધી આશયોને ઉમેદોને એક જ જગ્યાએ પર સ્થિર કરો કે ફક્ત મૌલાની મોહબ્બત માંગો. અને આ કડી બહુ મુશ્કેલ છે સમજાવવી, કારણ કે એટલી બધી ભાષાઓ છે જે અત્યારે લુપ્ત થઈ ગઈ છે. તો ચતુર્ભુજ કી છબ હે ન્યારી, નૈનું સે નૈન મિલાવો. તો છબ એટલે તસવીર થાય છે, ચહેરો થાય છે. તો મૌલાની જ વાત થઈ રહી છે. તો ચતુર એટલે સુજાણ, ચાલાક. પણ ચતુર ભુજ કહો છો તો ચતુર ચાર ચીજો બી થાય છે. ભુજ એટલે આપણે બે હાથ થાય છે, હાથ જે આપણે બે ભુજ વાળા કહેવાય છે. તો
જેને 4 હાથ હોય ને 4 ભુજા કહેવાય છે, 10 હાથ ને 10 ભુજા કહેવાય છે. તો આપણે કદાચ એને એમ માની લઈએ કે ઇલમ, ઇશ્ક, ઈમાન, ઇબાદત અને એના થકી જે મૌલાનો છબ, એની તસવીર, મૌલાનો નુરાની ચહેરાના દીદાર થાય છે, એ ન્યારું છે એકદમ. સૈયદ ઇમામ શાહ કહે છે, નૈનું છે નૈન મિલાવો, કે મૌલા હવે તારા દીદારની તલબ લાગી છે, મારી આંખો સાથે તારી આંખો મળાવો. એટલે કે પ્રત્યક્ષ દીદાર મને આપ, રૂબરૂ દીદાર આપ. પ્રેમ રસ કો પ્યાલો પીનો, અંગ ભયો મતવાલો રે. તો પહેલા સગાઈ થાય છે, શાદી થાય છે, અને નાહી ધોઈને પાડ પર ઉત્તમ હોય નાહી ધોઈ આપણા અલખને આરાધો. તો દિલમાંથી કામ, ક્રોધ, કૂડ, કપટ, હસદ, વાસના આ બધું કાઢીને મૌલાને મોહબ્બત કરો. તો પછી આ મૌલાની ઇબાદત કરવાથી, એ રીતે ઇલમ જ્ઞાનના અંદર મહેનત કરવાથી મૌલાની મોહબ્બત પ્રાપ્ત થાય છે. તો નાહી ધોઈને પાડ પર બેસો, ચંદનની પીઠી કરો, અને શું પોતાના ધણીને, મૌલાને પોતાનો ધણી, સાચા ધણી તરીકે સ્વીકાર કરો, અને એની પાસેથી સુહાગ માગો. શું હેત સુહાગ? એની મોહબ્બત માગો. તો શું છે મોહબ્બત? અમને આગળ છે તો એ ગુપ્ત રાખી છે બાબત. આપણને અભ્યાસ કરવા માટે સૈયદ ઇમામ શાહે ગુપ્ત રાખી છે, જે આપણા ઇલમ મિલતના અંદર હંમેશા બોલાય છે. પ્રેમ રસ કો પ્યાલો પીનો. તો હવે પ્રેમ પ્રાપ્ત થઈ ગયો ધણીનો, અને એ પ્રેમનો પ્યાલો પીને શું થયું? અંગ ભયો મતવાલો રે. મતવાલો એને કહેવાય છે કે મસ્તી ચડી જાય છે રૂહાની ઇશ્કની, અને પછી મૌલાની મોહબ્બત સિવાય બીજું કાંઈ સૂઝતું નથી. કે તમે તમારા મૌલાના ઇશ્કમાં મદહોશ રહો, તમે તમારા હાજર ઇમામ પ્રત્યે એવો જ રાખો કે ઇશ્કમાં જિંદગી ખલાસ થઈ જાય. પ્રેમ રસ કી કીલી જાની. કીલી એટલે ચાવી. તો આ મોહબ્બત પ્રેમ રસ છે, પ્રેમી જાણે પ્રેમ રસ. એની ચાવી સમજી લો કે એની ચાવી શું છે. અંગ મેં પડ્યો રે ઉજાલો રે. અને આ જયારે મોહબ્બતનો પ્રકાશ થાય છે તો હૃદયના અંદર ઉજાલો એટલે કે અજવાળું થઈ જાય છે. ખુદાનું નૂર છે તે અજવાળું છે. ગુરુ ચરણ પે બલબ જાઉં. મૌલાના ચરણોમાં હું કુરબાન થઈ જાઉં, કહે છે ઇમામ શાહ બાલો રે. અને ઇમામ શાહે આ બધી વાતો કરીને પોતા પર લીધું કે હું એમ કહી રહ્યો છું કે ગુરુ, મૌલા, તારા ચરણોમાં હું કુરબાન થઈ જાઉં. તો આ બધું મોહબ્બત વગર શક્ય નથી. અને પ્રેમ રસથી કીરી જાણી. હવે ચાવીને સમજી લો કે મોહબ્બત કેવી રીતે દિલના અંદર ઉજાગર થાય. તો એ ચાવી શું છે? આસાન રસ્તો શું છે? કલામ ખુદા કા યાદ કરો. યાદ ના કર્યા હોય તો યાદ કરો. 300 ફરમાન મુબારક, 37 કલામ, એક ફરમાન યાદ કરો. વધારે ના થાય, મોટી ઉંમર થઈ ગયો, યાદ ના રહેતું હોય. અને સતત એ ફરમાન દિલના અંદર પ્યારથી, મોહબ્બતથી બોલો, એના પર વિચાર કરો. તો યાદ કરો, નિત પડો, હંમેશા પડો. એ 300 ફરમાન મુબારકના અંદર હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના ફરમાન યાદ કરો. જયારે એમને ફરમાન માટે મોઢું ગાળીએ છીએ, ત્યાંથી બીજી ફરજ ઉપરાંત અને 37 કલામ આ યાદ કરો. અને યાદ કરીને બેસી ના રહો, નિત પડો, હંમેશા પડો. ફિકર નહીં કરો, એને સમજવાની કોશિશ કરો, વિચાર કરો. તો ચોક્કસ મૌલાએ ફરમાયું કે અમે અમારું આપેલું વચન કદી પણ તોડતા નથી. તો પરિણામ શું છે? જો તુમ દિલ વસે રબકાને. મૌલાનું ઇશ્ક આપણા દિલના અંદર વસી જશે. તો પ્રેમ રસ કી કીલી જાણી. એ પ્રેમ રસની ચાવી મારા હાથમાં આવી ગઈ, પણ અહીંયા એનો ખુલાસો નથી કર્યો. અને એ ખુલાસો આપણે આપણા ફરમાનથી સમજ્યા, કલામથી, કે કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબકાને. અને આ મહેનત કરવા છતાં પણ રૂહાની પેદા થતો નથી. તો પછી પોતાનો સ્વભાવ, પોતાની ફિતરત છોડો. કીધું કે પાક દિલ એવું ઝાડ છે કે જેમાં સચ્ચાઈ રૂપી પાણી સિંચવામાં આવે તો મોહબ્બત રૂપી મેવો પેદા થાય છે. તો પાણી સિંચે છે જ્ઞાન, પાણી દીજે જ્ઞાન, ઇલમ રૂપી પાણી સિંચે છે, તેમ છતાં મોહબ્બત પેદા નથી થતી. તો એનું મતલબ એમ થયો કે દિલ પાક નથી. દિલ પાક હોય તો પાક દિલ એવું ઝાડ છે જેમાં સચ્ચાઈ રૂપી પાણી સિંચવામાં આવે. તો એક ઝાડ હોય અને ફળ આપતું હોય, એને પાણી સિંચવામાં આવે તો એને ફળ લાગે છે. એ રીતે જો તમારું દિલ પાક હશે અને આ ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરતા રહેશો, ઇલમ બિજલસમાં આવતા રહેશો, ઘરે ફરમાન મુબારક વાંચતા રહેશો, યાદ કરતા રહેશો, મનન ચિંતન કરતા રહેશો, અભ્યાસ કરતા રહેશો, તો તમારા જે દિલ રૂપી ઝાડ છે એને ફળ લાગશે મોહબ્બતના. આગ દિલ એવું ઝાડ છે, સાફ દિલ એવું ઝાડ છે જેમાં સચ્ચાઈ રૂપી પાણી સિંચવામાં આવે તો મોહબ્બત રૂપી મેવો પેદા થાય છે. તો જુઓ કે પોતાના દિલના અંદર કઈ કચાશ છે. તમે પોતે જ ડોક્ટર થઈને તમારા દિલની નાડ તપાસો. તમે તપાસ કરો કે મેં બેફરમાનીના કામ કર્યા છે કે કેમ, મારું દિલ કોઈ પર હસદ કરે છે કે કેમ, મને ખરાબ શેતાની ખ્યાલ ઉત્પન્ન થાય છે કે કેમ. જો તમે આમ કરતા હશો તો તમારું દિલ જરૂર તમને ખાતરી આપશે. તો એ બધી ગંદકી કાઢો, કબૂલ કરો. જ્યાં સુધી કબૂલ નહીં કરીએ આપણું મને, વચને, કર્મે આપણે શું ગુનાહ કર્યા છે, કરી રહ્યા છે,
અને શું વિચાર આવી રહ્યા છે કરવાના, એને આપણે કબૂલ નહીં કરીએ ને, હવે પછી તમારા દિલથી કરાર કરો અને તમારા ખુદાબિનને તમારા દિલમાં જગ્યા આપો. જ્યાર સુધી કરાર નહીં કરો ને દિલથી, ત્યાર સુધી ખુદાબિનને દિલના અંદર જગ્યા નહીં આપી શકો. તો જે બી મને વચને કર્મે જે ગુનાહ કર્યા છે, કરી રહ્યા છો અને કરવાનો સંભવ છે, એનો વિચાર કરો અને કબૂલ કરો કે આ ગુનાહ છે, મોલા મારે નથી કરવા અને કરી દીધા છે, તો હું તોબા કરું છું, પસ્તાવો કરું છું, ગિરિયાજારી કરું, તું મને માફ કરી દે. તો જ્યાર સુધી કબૂલ નથી કરતા ત્યાર સુધી તોબાની ભાવના પેદા નથી થતી, અને તોબા ગિરિયાજારી કરતા નથી ત્યાર સુધી ગુનાહ માફ થતા નથી. તો હઝરત યુસુફ પૈગંબરની બહુ ફેવરેટ દુઆ હતી. હંમેશા હાથ ઊંચા કરીને ખુદા પાસે દુઆ માંગતા કે યા ખુદા, मैं बहुत कमजोर हूँ और तू मेरा निगहबान है, मेरा निगहदार है. हमेशा मुझे तेरी पनाह में रखना, मुझे तन्हा मत छोड़ना. મને એકલો ના છોડી દેજે, મને હંમેશા તારા પનાહમાં રાખજે. હું ગુનેગાર છું, તું મારો નિગહબાન છે, મારો નિગહદાર છે, અને તારી છત્ર છાયાના અંદર તારા પનાહમાં રાખજે. હું બહુ કમજોર છું. તો હંમેશા મોલાના છત્ર છાયાના અંદર રહીએ. પહેલા તો પોતાને કમજોર ના સમજીએ. મોલાએ ફરમાયું કે તમારા અમારામાં કાંઈ જુદાઈ નથી, તમે હિંમત વાળા થાઓ. બરાબર છે? ગરીબ ઈમાનદાર હિંમત વાળો હશે તે ઊંડા કુવામાં કૂદી પડશે. તમે ડરો નહીં, કૂદી પડો. એટલે કે અસલ મકાને પહોંચવા માટે નામર્દીને જડ મૂળમાંથી ઉખેડી નાખવી જોઈએ. હિચકારાપણું છોડી દઈને હિંમત રાખવાથી અસલ મકાને પહોંચાય છે. પણ એવું લાગે કે ગુનાહ થઈ રહ્યા છે અને ગુનાહ થવાનો સંભવ છે, તો મોડાની પનાહમાં જતા રહો. ફરમાન મુબારક યાદ કર્યા છે, બોલવા લાગો, એના પર મનન ચિંતન કરવા લાગો, ઇસ્મે આઝમનું રટણ કરો, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહની તસ્બીહ પડો, મૌલાની યાદ કરો, ઇલમ મજાલિસની રેકોર્ડિંગ સાંભળો, મૌલાના પનાહમાં જાઓ. યા અલી બિલુફી કદરીની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. તો બહુ બ્યુટીફુલ જ્ઞાન હતું. તો જો સવાલ છે તો ભલે ગમે તે સવાલ હોય, પણ મૌલાની મહેરબાની રૂહાની ઇલમ બોલાય છે અને હંમેશા ઇન્શાઅલ્લાહ બોલાતું રહેશે. તો સંતન નથી, સંત છે, અને મુખમ નથી, મુખ છે. બરાબર? બીજા જ્ઞાનો છે. આપણે ખબર નહીં, બહુ ડરીએ છીએ. તો અલ્હમ્દુલિલ્લાહ આપણા મઝહબના અંદર માશાઅલ્લાહ એવા આપણે પીર પૈગંબરો જાણીએ છીએ, અને આપણા ઇસ્માઇલી મઝહબના દાઈઓ એવા આશકો, એવા સૂફીઓ થઈ ગયા. મોલાએ ફરમાયું કે તમે પણ જો આ દિનનું કામ કરશો અને આ ઇલમની ખિદમત કરશો, તાત્પર્ય એ છે, શબ્દો એ નથી ફરમાન મુબારકના, શબ્દો એ છે કે અમે પણ તમે દિનના સિંહ સમજશું. પછી મોલાએ 3 નામ આપ્યા કે આગળ જેમ પીર સદરદીન, હસન બિન સબ્બા, નાસર ખુસરો થઈ ગયા છે, એવા અમે તમને દિનના સિંહ સમજશું. તો આપણે તો હિંમત કરીને જમાતખાનાના અંદર બી જ્ઞાન નથી બોલી શકતા અલી અલ્લાહના. કદાચ આપણને ખબર ના હોય, હાર્વર્ડ યુનિવર્સિટીના અંદર બી જ્ઞાન પઢાવવામાં આવે છે. આ બુદ્ધ નિરંજન જ્ઞાન છે એ હાર્વર્ડ યુનિવર્સિટી, અમેરિકાની ટોપ મોસ્ટ યુનિવર્સિટીના સિલેબસના અંદર છે. અગર દુનિયાનું કોઈ પણ મજહબ કે મજહબના અંદર ઈમાન ના હોય, એને બુદ્ધ નિરંજન શીખવું હોય ને, તો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી શીખવાડવામાં આવે છે. ભલે પછી ક્રિશ્ચિયન હોય, યહૂદી હોય કે કોઈ બી હોય, કે ધર્મમાં ઈમાન ના માનતો કોઈ બી સ્ટુડન્ટ માટે ઓપન છે. અને કદાચ આપણને ખબર ના હોય, પણ મારા પ્રોનાઉન્સ કદાચ અલગ હશે, પણ કેનેડામાં એક યુનિવર્સિટી છે, તો સસ્કાચેવાન, કદાચ મારું પ્રોનાઉન્સ બરાબર હોય, તો એ યુનિવર્સિટીના અંદર આપણા બધા જ્ઞાનો છે. અને દુનિયાનો કોઈ બી માણસ એ ઓનલાઈન પર જઈને અથવા એની ઇલેક્ટ્રોનિક લાઇબ્રેરીમાં જઈને કે પર્સનલ લાઇબ્રેરીમાં જઈને ત્યાં જ્ઞાન પોતે વાંચી શકે છે, જ્ઞાન શીખે છે. અને આપણે ડરીએ છીએ, બોલો આ બોલવું જોઈએ, આ ના બોલવું જોઈએ. અરે બધું ઓપન છે. તો હિંમત વાળા થાઓ, પોતાના રૂહની ફિકર કરો એટલું જ નહીં, પણ બીજાના રૂહના ઉદ્ધાર માટે કાર્ય કરો. કમસે કમ આપણે ઇસ્માઇલીઓ માટે તો કાર્ય કરી શકીએ, નથી કરી શકતા. તો બીજું જ્ઞાન છે, તો આ જ્ઞાન તો બહુ ઓછું બોલાય છે. મેં આજ સુધી કોઈને અમેરિકાના અંદર તો બોલતા નથી સાંભળ્યા. સિદ્ધપુરના અંદર થોડા ઘણા બોલતા હતા, અને મુંબઈના અંદર બી મેં કોઈને નથી સાંભળ્યું આ જ્ઞાન બોલતા. તો અલ્હમ્દુલિલ્લાહ હું બોલું છું. તો મને એમ લાગે છે કે આ જ રાગ છે, પણ સિદ્ધપુરના અંદર સાંભળતો હતો, અને સિદ્ધપુરના સંસ્કૃતિની બી આની અસર છે આના પર. પણ બહુ બ્યુટીફુલ જ્ઞાન છે. તો અમુક કડીઓ બોલીશ એના અંદર.
इज धर्म लाधो लखेणे फुलडे ए तो रेशे रेशे કેટલીક વાર રે હો મમન ભાઈ એ જીવેળા પોચીને ફૂલડા વડસ છે એને પહોંચાડો જઈ દેવને દ્વાર રે હો મોમન ભાઈ રેખી સરમ મહાવ્રત તમે આદર્યો તમે કાઈ ન જાણ્યો સતપંથનો ભેદ રે હો મોમન ભાઈ એ જે તુંબા જારી રે જીની જાજરી એ તો કેમ કરી ઉતરશે પાર રે હો મોમન ભાઈ એ જે સાચે તુમે મુનિવરા તરી ગયા એ તો જઈ પોતા દેવને દ્વાર રે હો મોમન ભાઈ એ જ કાયમ